સફેદ શર્ટ તમારી પર્સનાલિટી પર 4 ચાંદ લગાવી શકે છે, પરંતુ જો તેમાં તેલના ડાઘ લાગી જાય તો તેને કાઢવા ઘણા જ અઘરા બની જાય છે. પરંતુ આ ટ્રીકથી તમે તેને સરળતાથી કાઢી શકશો. સફેદ કપડાને મેન્ટેન કરવા સરળ નથી હોતા, કારણ કે તે જલ્દીથી ગંદા થઈ જાય છે. ખાસ કરીને તમે જ્યારે ઓઇલી ફૂડ ખાઓ છો તો તેલ તમારા કપડા ઉપર ઘણીવાર લાગી જતું હોય છે અને તેલના ડાઘા ખૂબ જ જિદ્દી હોય છે. તેનાથી છુટકારો મેળવવો પણ સરળ નથી હોતો. આ રીતે હટાવો ડાઘ. સાબુ કે ડિટર્જન્ટ, કોર્નસ્ટાર્ચનો ઉપયોગ, વ્હાઇટ વિનેગરનો ઉપયોગ કરો અને લીંબુના રસથી આ ડાઘને દૂર કરો. તેલના ડાઘને સફેદ કપડા પરથી હટાવવાની સૌથી સરળ રીત છે કે સૌથી પહેલા તમે કપડાને પાણીમાં પલાળી દો. પછી સાબુ કે ડિટર્જન્ટનું લિક્વિડ બનાવી ડાઘ ઉપર લગાવી અડધા કલાક સુધી તેને મૂકી રાખો અને હવે હલકા હાથે તેને એફિકોસ્ટ એરિયામાં ઘસો. તેનાથી ડાઘ હલકો થઈ જશે અને તેને કાઢવો પણ સરળ બની જશે. સાથે જ અન્ય ઉપાયની જો વાત કરીએ તો કોર્નસ્ટાર્ચ તેલના ડાઘને નીકાળવામાં તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સૌપ્રથમ ડાઘ ઉપર કોર્નસ્ટાર્ચ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી કપડાને થોડા સમય માટે એમ જ મૂકી રાખો. કોર્નસ્ટાર્ચ ડાઘને સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે. છેલ્લે શર્ટને તમે સાબુથી ધોઈ લો અને પછી સુકાવા દો. તમારા કપડા પરનો ડાઘ તરત જ નીકળી ગયેલો હશે. અન્ય એક રીતની વાત કરીએ તો તમે વ્હાઇટ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. વ્હાઇટ વિનેગર પણ તેલના ડાઘને હટાડવા માટે ખૂબ જ અસરકારક મનાય છે. એક બાઉલમાં ગરમ પાણી લો અને આ મિશ્રણને તમારા શર્ટના જે ભાગ ઉપર ડાઘો પડ્યો છે તેના ઉપર લગાવીને 20 થી 30 મિનિટ એમ જ રહેવા દો અને પછી કપડાને તમે ધોઈ દો અને પછી તેને તડકે સુકાવા મૂકી દો. ખૂબ જ સરળતાથી તમારો ડાઘ નીકળી જશે. અંતમાં કહીએ તો તમે લીંબુનો રસ, જે ખૂબ જ સરળતાથી તમારા ઘરમાં મળી રહેશે, તે પણ ડાઘ દૂર કરવા માટે તમે વાપરી શકો છો. ખૂબ જ પાવરફુલ ક્લિનિંગ એજન્ટ છે લીંબુ. તમે સફેદ કપડાને પાણીમાં પલાળી દો, ડાઘવાળી જગ્યા પર લીંબુ ઘસો અને ત્યારબાદ 10 થી 15 મિનિટ સુધી ત્યાં જ તેને રહેવા દો. પછી કપડાને ધોઈ લો અને સૂકવી દો. તમારા ડાઘા ત્યાંથી હટી જશે. સફેદ શર્ટ તમારી પર્સનાલિટી પર 4 ચાંદ લગાવી શકે છે, પરંતુ જો તેમાં તેલના ડાઘ લાગી જાય તો તેને કાઢવા ઘણા જ અઘરા બની જાય છે. પરંતુ આ ટ્રીકથી તમે તેને સરળતાથી કાઢી શકશો. સફેદ કપડાને મેન્ટેન કરવા સરળ નથી હોતા, કારણ કે તે જલ્દીથી ગંદા થઈ જાય છે. ખાસ કરીને તમે જ્યારે ઓઇલી ફૂડ ખાઓ છો તો તેલ તમારા કપડા ઉપર ઘણીવાર લાગી જતું હોય છે અને તેલના ડાઘા ખૂબ જ જિદ્દી હોય છે. તેનાથી છુટકારો મેળવવો પણ સરળ નથી હોતો. આ રીતે હટાવો ડાઘ. સાબુ કે ડિટર્જન્ટ, કોર્નસ્ટાર્ચનો ઉપયોગ, વ્હાઇટ વિનેગરનો ઉપયોગ કરો અને લીંબુના રસથી આ ડાઘને દૂર કરો. તેલના ડાઘને સફેદ કપડા પરથી હટાવવાની સૌથી સરળ રીત છે કે સૌથી પહેલા તમે કપડાને પાણીમાં પલાળી દો. પછી સાબુ કે ડિટર્જન્ટનું લિક્વિડ બનાવી ડાઘ ઉપર લગાવી અડધા કલાક સુધી તેને મૂકી રાખો અને હવે હલકા હાથે તેને એફિકોસ્ટ એરિયામાં ઘસો. તેનાથી ડાઘ હલકો થઈ જશે અને તેને કાઢવો પણ સરળ બની જશે. સાથે જ અન્ય ઉપાયની જો વાત કરીએ તો કોર્નસ્ટાર્ચ તેલના ડાઘને નીકાળવામાં તે ખૂબ જ અસરકારક સાબિત થાય છે. સૌપ્રથમ ડાઘ ઉપર કોર્નસ્ટાર્ચ નાખો અને તેને સારી રીતે મિક્સ કરો. પછી કપડાને થોડા સમય માટે એમ જ મૂકી રાખો. કોર્નસ્ટાર્ચ ડાઘને સારી રીતે એબ્ઝોર્બ કરી લે છે. છેલ્લે શર્ટને તમે સાબુથી ધોઈ લો અને પછી સુકાવા દો. તમારા કપડા પરનો ડાઘ તરત જ નીકળી ગયેલો હશે. અન્ય એક રીતની વાત કરીએ તો તમે વ્હાઇટ વિનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. વ્હાઇટ વિનેગર પણ તેલના ડાઘને હટાડવા માટે ખૂબ જ અસરકારક મનાય છે. એક બાઉલમાં ગરમ પાણી લો અને આ મિશ્રણને તમારા શર્ટના જે ભાગ ઉપર ડાઘો પડ્યો છે તેના ઉપર લગાવીને 20 થી 30 મિનિટ એમ જ રહેવા દો અને પછી કપડાને તમે ધોઈ દો અને પછી તેને તડકે સુકાવા મૂકી દો. ખૂબ જ સરળતાથી તમારો ડાઘ નીકળી જશે. અંતમાં કહીએ તો તમે લીંબુનો રસ, જે ખૂબ જ સરળતાથી તમારા ઘરમાં મળી રહેશે, તે પણ ડાઘ દૂર કરવા માટે તમે વાપરી શકો છો. ખૂબ જ પાવરફુલ ક્લિનિંગ એજન્ટ છે લીંબુ. તમે સફેદ કપડાને પાણીમાં પલાળી દો, ડાઘવાળી જગ્યા પર લીંબુ ઘસો અને ત્યારબાદ 10 થી 15 મિનિટ સુધી ત્યાં જ તેને રહેવા દો. પછી કપડાને ધોઈ લો અને સૂકવી દો. તમારા ડાઘા ત્યાંથી હટી જશે. તમારે તેને વધુ રૂપિયા ખર્ચીને બહાર ધોવા આપવાની પણ જરૂર નહીં પડે અને તમારા અણધાર્યા ખર્ચા પણ તેનાથી બચી જશે.